આ ઘોડો ખુશી હાટું લીધો ને ત્યાં આળો પાળોમાં બધે બહબાહટી બોલી ગઈ હતી અને જોતો એને મજા આવે. શું કરશો તું? તો કેમ છો મિત્રો ભાઈ, તમારા બધાનું એક આપણા નવા વિડીયોમાં સ્વાગત છે. ઘણા સમય પછી આપણે વ્લોગમાં આવી ગયા છીએ. રસોડામાં રાંધવાનું કામ ચાલુ છે અને આ પાર્ટનર પ્રતીક્ષાનો એક એવો નવો છે ને ભાઈ. એ શું ખાશો તું? સેવ મળી ગઈ છે. એટલે અમે નાનપણમાં આ રીતના છે ને મમ્મી પાસે નાના હતા ને તો ચૂલામાં પૂગી જતા, પણ અમે આથી થોડાક વધારે વાયડા હતા. મમ્મી હું ઝીણકો હતો કેવો હેરાન કરતો? તો હેરાન કોણ કરતો? નવગણ હેરાન કરતો. તો ભાઈ હું તો ડાયો હતો પણ વાયડો હતો. નવગણ મારાથી નાનો છે, હંધાઈથી મોટો હું હતો અને બીજા બધા મારાથી નાના. અને મને ભણવાનો શોખ હતો ને તો હું પાટી લઈને ભણવા બેસી જતો કે નહીં ભણવા? અને એને પાછો મગજ થોડોક ટાઈટ હતો. કા હવે આ બેન કેવા ભણવામાં થાય એ આપણે જોવાનું છે. આ ઘોડો ખુશી હાટું લીધો ને ત્યાં આળો પાળોમાં બધે બહબાહટી બોલી ગઈ હતી અને જોતો એને મજા આવે. શું કરશો તું? તો આજે જોઈએ આપણે શાકમાં શું બનાવવાનું છે અને રોટલી બનાવવાનું કામ તો ચાલુ જ છે. તો પ્રતીક્ષા પાસે થોડુંક જઈએ શું કામકાજ ચાલે છે. તો તમારું શું કહેવાનું છે? આજ શું રસોઈમાં બનવાનું છે? રસોઈમાં મોટા કરી નાખ્યા છે, મૂરાની કાસરી કરી નાખી અને સેવ ટમેટાનું શાક. અને પેલા તો છે ને જરાક હું આને 2 મિનિટ બંધ કરી દઉં. એનું કારણ છે કે તમે શું કહેવાય ક્રાઇમ પેટ્રોલના હેવાયા થઈ ગયા છો. તો ભાઈ આ છે પ્રતીક્ષાની બનાવેલી રોટલી ફૂલ સાઇઝ. જો હજી આથી મોટી રોટલી જોવી ને તો મારા મમ્મી બનાવે. આ બે બેનું આ બાજુ ઓલી ખંભા કસરે. જો એમ તો ડાયું બહુ છે, જોઈ લો. એકા બીજે ખંભા કસરે છે. અટાણે તો આવું પડે છે, મોટા થઈને શું કરે જોઈએ. હવે ક્યાં મોરાની કાસરી બતાવી તો ઓડિયન્સને બતાવીએ. એનું કારણ છે કે આ કાસરી એક આઈટમ એવી છે ભાઈ, કા વધારે ખારી થઈ જાય ને કા હાવ મોરી થઈ જાય. મીડિયમ ગાળાની હોય ને તો જ ભાવે. પણ મને મૂરાની કાસરી કરતાં આપણી ઓરિજિનલ મમ્મી કોઠીમડાની કાસરી હોય ને એ બહુ ભાવે. તમને? અને તો કંઈક અલગ જ કાઢ્યું. જો નવગણભાઈ આવી ગયા બજારે જઈને અને આને આ ગાડી લઈ દીધી ને પછી આને હાવ જલસો પડી ગયો, કારણ કે એની ફેવરેટ બાઇક મળી ગઈ, સ્પોર્ટ બાઇક. તો મિત્રો આવું કાંઈક છે આજનું કામકાજ, આપણું આયોજન. અને ચેનલ મોનિટાઈઝ થઈ ગયા પછી છે ને ભાઈ મગજ કામ નથી કરતો. એનું કારણ છે કે ટાઈમ નથી મળતો વિડીયો બનાવવા માટેનો. ટાઈમ કાઢવો ખૂબ અઘરો થઈ પડે છે, કારણ કે હમણાં કામ એવું હાલે છે ને કે ટાઈમ કાઢવો બહુ મારા માટે મુશ્કેલ થઈ જાય છે. છતાંય મેં આજ ઉપાડી લીધું કામ. અમારા ઢીંગુના નખરા તો તમે જોવો. તું મોટી થઈને આ વિડીયો જોઈને તને ખબર પડશે કે તારા થતી ને તારા ખેલ કેવા હતા. અને આને તો જો પોલીસ વાળી બનાવી છે અમારે. કા તો ભાઈ હું તમને આજ આ બાજુ છે ને અત્યારે ઉનાળો છે તો તમને સ્વાભાવિક કહી છે કે ભાઈ ગરમી કેવી હોય. તો જરાક લોકેશન દેખાડું. આ બાજુના એરિયામાંથી એટલો ઠંડો પવન આવે ને અમારા આ ભાગમાંથી. તમે જુઓ અત્યારે સંધ્યા ટાઈમ છે અને આ પોપિયા એમને બહુ પોપિયા ખવડાવ્યા છે, બરોબર. ને અહીંયા અમારે ખેતર આવી ગયો ઘરની બાજુમાં, હાવ નજીકમાં. હું લાઇટ વધારું થોડી. જો એક નંબર હાવ ઠંડો ઠંડો પવન આવે. એટલે આ બાજુથી કાંઈ ગરમીનો પ્રશ્ન રહેતો જ નથી. અમારે બારીઓ પાછળ છે, ખોલી નાખેલ, વાંધો ના. પતરા એટલા બધા તપતા નથી. હા ભાઈ. તો અહીંયા છે ને જો ફૂલડાને દેખાય ને અહીંયા અમારી કૂતરીને દફનાવી છે. અમે તમને ખ્યાલ જ હશે. મેં વિડીયો નાખ્યો તો ઇન્સ્ટાગ્રામમાં જોતા છે ને બધાને ખબર છે. એટલે એ અહીંયા બેસતી ને એટલે અમે અહીંયા દફનાવી દીધી છે. શું હતું ખુશી? ફેવરેટ ઘર. તો પ્રકાશભાઈ આવ્યા એ બાજુ જરા ઘૂમરો મારીએ. દિવસના તો અમે આખો દી ભેરા હોય, પણ અત્યારે રાતે પાછા મોજ આવી જાય. હું કે પ્રકાશભાઈ કેવો થાક લાગે છે? તારો વજન કેટલો છે? તારો વજન કેટલો? મારો વજન 80 કિલો છે. તને હાસી વાત કરું, પેટ છૂટી તો પગના તળિયે એટલા બરે ને મને એમ થાય કે આના કરતા તો છે ને ડુંગળી વાવવા વહી જોઈએ. પણ મજા બહુ આવે. ઓલી જોઈ તો પ્રકાશ જોઈ તને એ તારી ફેવરેટ છે. પણ જો એ ત્યાંથી ગોથું નો મારે ને તો સારી વાત છે. શકું નહીં, મજા આવે છે. તો તમે કંઈક કોમેન્ટ કરો ને તો આપણો કંઈક નવો વિડીયો આવશે. કારણ કે ભાઈ વ્યૂ ડાઉન જાય ને મને નથી મજા આવતી.
તો તમે મને એકાદી કોમેન્ટ કરો તો વિડીયો આપણે ગુજરાતી કન્ટિન્યુ રાખીએ કે બંધ કરી દઈએ એ પ્રમાણે આગળ હાલવાનું. ચાલો, જય માતાજી.